નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી જેનું ચેપ્ટર 9th પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન, જેમાં આપણે લાસ્ટ લેક્ચરની અંદર એમ કહેવાય કે વક્રીભવનાંક અને નિરપેક્ષ વક્રીભવનાંક અને વધારાનો ટોપિક એટલે વ્યાપક સ્વરૂપ, આ આપણે એકદમ સરળ અને સરસ ભાષાની અંદર આપણે સમજાવવા માટે પ્રયત્ન કરેલ. આજે જે આપણે ટોપિક જોવો છે એ 9.3 એટલે એમાં ગોળીય લેન્સ એ ટોપિક આપણે જોવો છે. તો આમાં શોર્ટ ક્વેશ્ચન પણ પૂછે, તફાવતના સ્વરૂપે પણ પૂછે. તો પહેલા તો ગોળીય લેન્સ કહેવાય કોને? તો કે જેની એક અથવા બંને, હવે અહીંયા પ્રશ્ન થાય એક, તો કે લેન્સના પ્રકારની અંદર આગળ આવશે, બરાબર, અથવા બંને સપાટી. તો અત્યારે આપણે કદાચ એક નહીં, આ બંને સપાટીઓ વક્ર હોય તેવું પારદર્શક દ્રવ્ય લેન્સની રચના કરે છે. ફરીથી કહું, જેની બંને સપાટીઓ વક્ર હોય તેવું પારદર્શક દ્રવ્ય લેન્સની રચના કરે છે. ઘણીવાર તમે એક શબ્દ ભૂલી ગયા, તો આપણે સીધા અહીંથી ચાલુ કર્યું. જેની બંને સપાટીઓ વક્ર હોય એવું પારદર્શક દ્રવ્ય લેન્સની રચના કરે છે. ગોળીય લેન્સના બે પ્રકાર છે, એક છે બહિર્ગોળ લેન્સ, એક છે અંતર્ગોળ લેન્સ. અરીસો જે હતો, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ, એવી રીતે બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ. અહીંયા બહિર્ગોળનું નામ મેં અભિસારી લેન્સ આપ્યું છે, અંતર્ગોળ એટલે અપસારી. આ બે નામ આપણે યાદ રાખવા પડશે. બહિર્ગોળ એટલે અભિસારી, અંતર્ગોળ એટલે અપસારી. જોઈએ, 2 માર્કમાં પ્રશ્ન પૂછે, તફાવત આપો બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. જે લેન્સની બંને સપાટી બહારની તરફ ઉપસેલી હોય, અહીંયા જુઓ, આ જે આકૃતિ બતાવી છે બહિર્ગોળની છે. જે લેન્સની બંને વક્ર સપાટી એટલે આ સપાટી 1, આ સપાટી 2 બહારની તરફ ઉપસેલી છે, તો એને કહેવાય બહિર્ગોળ લેન્સ. બીજું, આ લેન્સ તેની કિનારીની સાપેક્ષ એટલે આ પોઈન્ટ અને આ પોઈન્ટ, આ બે કિનારી છે, એની સાપેક્ષ મધ્યમાંથી એટલે વચ્ચેથી એ જાડો હોય છે, વચ્ચેથી જાડો હોય છે. આ શું કામ કરે? તો કે આપાત થતા કિરણો, આ જે બે બતાવ્યા એ આપાત થતા કિરણો એનું અભિસરણ કરે છે. અભિસરણ એટલે ભેગું કરવું, કેન્દ્રિત કરવું, બરાબર. તેથી બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ પણ કહેવાય છે. હવે તમારે આમાં કયા કયા શબ્દો યાદ રાખવાના? જોજો, અહીંયા બહારની તરફ ઉપસેલી હોય છે. બીજું, લેન્સ તેની કિનારીઓની સાપેક્ષ વચ્ચેથી જાડો હોય છે. ત્રીજું, અભિસરણ કરે છે. અને ચોથું, અભિસારી છે. આનાથી વિરુદ્ધમાં અંતર્ગોળ લેન્સ જોવાનું છે, જે આપણે અહીં જોયું. આકૃતિ પરથી તમે લખી શકો કે જે લેન્સની બંને સપાટીઓ અંદરની તરફ વળેલી હોય છે, ઓલામાં ઉપસેલી છે, અહીંયા શબ્દ અંદરની તરફ વળેલી છે, તો એને અંતર્ગોળ લેન્સ કહેવાય. આ લેન્સ મધ્ય કરતા તેના બંને છેડા, આ મધ્ય કરતા તેના બંને છેડા જાડા હોય છે. ત્રીજું, આપાત પ્રકાશ કિરણોનું અપસરણ કરે છે. અપસરણ એટલે વિકેન્દ્રિત. જોજી, આ ભેગા થવો જોઈએ બદલે એ છૂટા પાડે છે, અપસરણ કરે છે, માટે તેને એમ કહેવાય કે અપસારી લેન્સ કહેવાય. હવે જો આટલા શબ્દો ખાલી જોવાના છે. આ બંને છેડાથી અહીંયા અંદરની તરફ વળેલી હોય છે. હવે તમારે યાદ રાખવાનું છે, જો બહિર્ગોળ હોય તો બહારની તરફ ઉપસેલી, તો સામે અંદરની તરફ વળેલી. અહીંયા કિનારીઓ કરતા વચ્ચેથી જાડો, અહીંયા વચ્ચે કરતા કિનારીઓથી જાડો, અહીંયા આપાત પ્રકાશનું અભિસરણ કરે, અહીંયા અપસરણ કરે. આ લેન્સને અભિસારી કહેવાય, આ લેન્સને અપસારી લેન્સ કહેવામાં આવે છે. આ રીતે તમારે એમ કહેવાય કે બંનેના તફાવતના સ્વરૂપની અંદર યાદ રાખવું પડે. જોજી, આમાં પણ અગત્યના પદ એટલે કે જુદી જુદી વ્યાખ્યાઓ છે. આપણે આગળના લેક્ચરની અંદર અરીસા માટે જુદી જુદી વ્યાખ્યાઓ સાબિત કરી હતી. અહીંયા પણ જુદી જુદી વ્યાખ્યાઓ સાબિત કરવાની છે. 1 માર્કમાં, 2 માર્કમાં અને 3 માર્ક સુધી વ્યાખ્યાઓ પૂછી શકે. 3 માર્કમાં 3 વ્યાખ્યાઓ પૂછી શકે. હવે આમાં પહેલું છે વક્રતા કેન્દ્ર. તો આપણે થોડો શબ્દ ફેરવો છે. વક્રતા કેન્દ્ર એટલે શું? ગોળીય લેન્સ
તમારા ટેક્સ્ટબુકની અંદર બે શબ્દ જુદા પડ્યા છે, અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ. આપણે બેને ભેગું કરી અને ગોળીય લેન્સ, જે બે ગોળાકાર કવચ. હવે કદાચ આ બે શબ્દ ન લખો, આવું શબ્દ વાપરો, જે ગોળાકાર કવચમાંથી, અહીંયા મેં સ્પષ્ટ કર્યું છે, જે બે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવ્યા છે તે ગોળાકાર કવચના કેન્દ્રને વક્રતા કેન્દ્ર સી કહેવામાં આવે છે. હવે જોઈએ, દાખલા તરીકે આ એક ગોળાકાર કવચ, આ બીજું ગોળાકાર કવચ, બરાબર. તો આનો જે આ છેદ બન્યો ને એ આપણો અંતર્ગોળ કે બહિર્ગોળ થઈ શકે. આ આપણો લેન્સ થયો. તો આનું કેન્દ્ર અહીંયા આ C1, આનું કેન્દ્ર અહીંયા આ C2. એટલે આપણે શબ્દ વાપર્યો ગોળીય લેન્સ, જે બે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવ્યો છે તે ગોળાકાર કવચના કેન્દ્રને વક્રતા કેન્દ્ર C કહેવાય. લેન્સમાં વક્રતા કેન્દ્ર C1 અને C2 કહેતા બે હોય છે. અરીસા માટે શું હતું? અરીસો, ગોળીય અરીસો, જે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવ્યો છે તે ગોળાકાર કવચના કેન્દ્રને વક્રતા કેન્દ્ર C કહેવાય. પણ એમાં એક જ સપાટી હતી, કહેતા એક જ ગોળાકાર કવચનો ઉપયોગ થતો હતો. બીજી વ્યાખ્યા વક્રતા ત્રિજ્યા. સેમ, ગોળીય લેન્સ જે બે ગોળાકાર કવચમાંથી બનાવવામાં આવ્યો છે તે ગોળાકાર કવચની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા R કહેવામાં આવે છે. અહીંયા વક્રતા ત્રિજ્યા 2, આ બાજુની R1, અને અહીંથી જુઓ તો આ થઈ જાય R2. વક્રતા ત્રિજ્યા પણ R1 અને R2 છે. ત્રીજું, મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ તો લેન્સના બે વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય. આપણે અહીંયા અલગથી દોરીએ તો દાખલા તરીકે આ બહિર્ગોળ લેન્સ છે, તો બહિર્ગોળ લેન્સનો એક બાજુનું વક્રતા કેન્દ્ર આ બાજુ, બીજું વક્રતા કેન્દ્ર આ બાજુ. તો આમાંથી જે કંઈ પસાર થયું, બરાબર, એવી કાલ્પનિક રેખાને લેન્સની મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. લેન્સના બંને વક્રતા કેન્દ્રોમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને લેન્સની મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. ચોથું, ઓપ્ટિકલ સેન્ટર કહેતા પ્રકાશીય કેન્દ્ર. પ્રકાશીય કેન્દ્ર લેન્સની મુખ્ય અક્ષ પર લેન્સનું કેન્દ્ર. હવે લેન્સનું કેન્દ્ર અને બીજી સ્પષ્ટતા લેન્સની મુખ્ય અક્ષ પર. આ મુખ્ય અક્ષ પર એટલે અહીંયા મુખ્ય અક્ષ પર આવેલા લેન્સના કેન્દ્રને ઓપ્ટિકલ સેન્ટર કહેતા પ્રકાશીય કેન્દ્ર O કહેવામાં આવે છે. એટલે આપણા માટે આ શબ્દ પણ અગત્યનો થઈ જાય કે મુખ્ય અક્ષ પર આવેલા લેન્સના કેન્દ્રને પ્રકાશીય કેન્દ્ર O કહેવામાં આવે છે. મુખ્ય કેન્દ્ર F તો કે લેન્સની મુખ્ય અક્ષને સમાંતર. આ લેન્સની મુખ્ય અક્ષને સમાંતર, આ તમારી અક્ષ, આ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો વક્રીભવન પામી જે બિંદુએ કેન્દ્રિત થાય એ બિંદુને લેન્સનું મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે. કેન્દ્રિત અથવા તો વિકેન્દ્રિત. અહીંયા મેં કેન્દ્રિત થાય છે. હવે અરીસામાં શું હતું? તો કે અરીસાની મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો. અહીંયા શબ્દ ફેર્યો હતો, એક અહીંયા ફેર્યો હતો, અહીંયા લેન્સની જગ્યાએ અરીસો, અહીંયા વક્રીભવનની જગ્યાએ પરાવર્તન. બાકી બધું સરખું. લેન્સની મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો વક્રીભવન પામી જે બિંદુએ કેન્દ્રિત અથવા વિકેન્દ્રિત થતા હોય તે બિંદુને લેન્સનું મુખ્ય કેન્દ્ર કેપિટલ F કહેવામાં આવે છે. એના પછી કેન્દ્ર લંબાઈ સ્મોલ f. લેન્સનું મુખ્ય કેન્દ્ર, દાખલા તરીકે મુખ્ય કેન્દ્ર આ છે F અને ઓપ્ટિકલ કેન્દ્ર આ છે. આ બે વચ્ચેનું જે અંતર છે, આ જે અંતર છે એને લેન્સની કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહેવામાં આવે છે. ઓલામાં તો અરીસાનું મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ P વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે. આ જે રિલેશન છે એ તમારો અરીસો હોય કે લેન્સ હોય બેયમાં સરખું. F બરાબર R/2. બીજું R બરાબર 2f. R બરાબર 2f. જોજી, આ લેક્ચરની અંદર આપણે ગોળીય અરીસો કોને કહેવાય, એના પ્રકાર, અંતર્ગોળ અને બહિર્ગોળ. અંતર્ગોળ બહિર્ગોળ માટે તો કે બંને કિનારીઓ, બંને વક્રાકાર સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય તો એને બહિર્ગોળ, અંદરની તરફ વળેલી હોય તો એને અંતર્ગોળ કહેવામાં આવે છે. કિનારીઓ કરતા મધ્ય ભાગ જાડો, પહેલામાં મધ્ય કરતા કિનારીઓનો ભાગ જાડો. અહીંયા આપાત થતા કિરણો નું અભિસરણ થાય છે, પહેલામાં અપસરણ થાય છે, માટે બહિર્ગોળને અભિસારી કહેવાય, અંતર્ગોળને અપસારી કહેવામાં આવે છે. બીજું,
આ લેન્સને લગતા અગત્યની જે કે વ્યાખ્યાઓ છે 6 કે 7 વ્યાખ્યા છે. વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, મુખ્ય અક્ષ, પ્રકાશીય કેન્દ્ર, મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ. આ વ્યાખ્યા પણ એમ કહેવાય કે અરીસા માટેની જે હતી એમાં ખાલી માઇનોર શબ્દ તમે ચેન્જ કરી નાખો એટલે તમને લેન્સ માટેના તમામે તમામ પદની વ્યાખ્યાઓ આપણને આવડી શકે. આપણે એકદમ સમજાવવા માટે સરળ ભાષામાં પ્રયત્ન કર્યો છે અને એ એવી રીતે કે બોર્ડની અંદર પૂછાય અને જો આ રીતે તમે લખો તો તમારો એક પણ માર્ક કપાતો નથી. આના પછીના જે લેક્ચર છે જેની અંદર એમ કહેવાય કે કિરણોના નિયમો, બરોબર, અને જુદી જુદી જગ્યાએ વસ્તુને મૂકવાથી એમ કહેવાય કે એનું પ્રતિબિંબ કઈ કઈ જગ્યાએ મળે છે એ જોવું છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપવાના છે. આ જે કઈ વિડીયો છે એ ઘણા બધા વિદ્યાર્થીને ફાયદાકારક બને તે માટે એમને જરૂરથી અમારો આ વિડીયો શેર કરજો. અમારી જે ચેનલ છે જસાણી એજ્યુકેશન ચેનલને લાઈક કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.